ઝઘડા વિસ્તારની એક મહિલાને તેના પતિ અને નણંદ દ્વારા શારીરિક તથા માનસિક ત્રાસ આપી ઘરમાંથી હાંકી કાઢવામાં આવી હતી. પીડિત મહિલાએ જણાવ્યું કે સાસરિયાઓએ તેને ધમકી આપતા કે તેના પતિ માટે બીજી પત્ની લાવવામાં આવશે અને હવે તેની કોઈ જરૂર નથી. આટલું જ નહીં, તેને ભવિષ્યમાં ક્યારેય ઘરે પરત ન લાવવાની ચીમકી આપવામાં આવી હતી. મહિલાની વ્યથા સાંભળીને અભિયમની ટીમ પણ સ્તબ્ધ થઈ ગઈ. મહિલાને દરરોજ મજૂરી કામ કરવા મોકલવામાં આવતી અને તેના દ્વારા કમાયેલા તમામ પૈસા પતિ અને નણંદ પરાણે પડાવી લેતા હતા. જો તે પૈસા આપવાની ના પાડે તો તેની સાથે ક્રૂરતાપૂર્વક મારઝૂડ કરવામાં આવતી. તેટલું જ ઓછું હોય, તેને પૂરતો અને યોગ્ય ખોરાક પણ આપવામાં આવતો ન હતો. આ કિસ્સામાં સાસરિયાઓની ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે પતિએ પીડિત મહિલાના આધાર કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ જેવા પાયાના દસ્તાવેજો સળગાવી દીધા. પીડિત મહિલાના માતા પિતા હયાત નથી અને તેને કોઈ સંતાન પણ નથી, જેથી તેની પાસે રહેવા માટે કોઈ સ્થાન કે પોતાની ઓળખ સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ બચ્યા ન હતા. પીડિત મહિલાની ગંભીર સ્થિતિ અને લાચારીને જોઈને 181 અભિયમ ટીમ દ્વારા તેનું સચોટ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. હાલમાં તે મહિલાને વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત રીતે સોંપવામાં આવશે, જ્યાં તેને રહેવા જમવા અને જરૂરી સહાય પૂરી પાડવામાં આવશે. અભિયમ ટીમની આ સંવેદનશીલ કામગીરી બદલ ઝઘડિયા પોલીસ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.